ધન્યવાદ દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ વખતનું સંક્રાંતિ ફળ એટલે કે મકર સંક્રાંતિનું આ વખતે વાહન કયું છે અને કઈ રીતે કઈ દિશામાં એ જોવે છે અને કઈ ચીજ વસ્તુઓના ભાવ વધશે અને એ કઈ દિશાથી કઈ દિશા તરફ ગતિ કરે છે એના વિશે જાણીએ। રાશિ પ્રમાણેનું દાન આ પ્રમાણે છે। મેષ, સિંહ અને ધન રાશિના જાતકો છે એ કાળા તલ, સ્ટીલનું વાસણ, કાળું કપડું વગેરેનું દાન કરી શકે છે। વૃષભ, કન્યા અને કુંભ રાશિના જાતકો ઘઉં, ગોળ, લાલ કપડા, તલ, તાંબાનું વાસણનું દાન કરી શકે છે। કર્ક, તુલા અને મીન ઘી, ખાંડ, તલ, સફેદ વસ્ત્ર દાન કરી શકે છે। જ્યારે મિથુન, વૃશ્ચિક અને મકર રાશિના જાતકો ચણાની દાળ, પીળું કાપડ, પિત્તળનું વાસણ, તલ અને ગોળ દાન કરી શકે છે। બીજી બાજુ એકાદશી ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ છે। પદ્મનારાયણ અને વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે આ દિવસે ખોરાક ખાવાથી ઉપવાસના ફાયદાઓનો નાશ થાય છે। ચોખા અનાજ ખાસ કરીને પ્રતિબંધિત માનવામાં આવે છે કારણ કે તેમાં તામસિક ગુણો હોય છે। ચોખાની ખીચડી ન ખાવી કે દાન ન કરવું। એકાદશી પર ખોરાકનું દાન કરવાની પણ મનાઈ છે। જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો ચોખાનો સ્પર્શ કરવો પણ પાપ માનવામાં આવે છે। આ દિવસે ખીચડી ન ખાઓ કે તેનાથી એકાદશીનું પવિત્ર વ્રત જે છે એનો ભંગ થાય। ઉપવાસ કરનાર વ્યક્તિ માટે ગુપ્ત દાન એ હાલના તબક્કે અત્યારના સંજોગોમાં ફળદાયી નથી। તમે મંદિરમાં પણ નૈવેદ્ય ધરી શકો છો અને વિષ્ણુ સાથે શિવની આરાધના પણ કરી શકો છો। આ વખતે સંક્રાંતિને કારણે જે એમણે ખોરાક લીધો છે એ દૂધપાકનો ખોરાક છે આ વખતે, એટલે કે દૂધ અને સફેદ વસ્તુઓના ભાવ વધશે। એની સાથે સાથે ચાંદી, રજત, તાંબુ, પિત્તળ અને સોનું આ વસ્તુઓના ભાવમાં પણ અમાપ વધારો થશે અને જે પ્રમાણે એનું જે વાહન છે એ અશ્વ છે અને વય કુમારિકા છે। વાહન અશ્વ હોવાને કારણે સમગ્ર વિશ્વની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને સતત યુદ્ધો ચાલતા રહેશે નાના મોટા દેશોની વચ્ચે। એની સાથે સાથે આતંકવાદી હુમલાઓ પણ વધશે અને લોકોનું જે માનસ છે એ સતત અગ્રેસિવ રહેશે। જે પ્રમાણે સંક્રાંતિનું ફળ જે આપણા શાસ્ત્ર પ્રમાણે વર્ણવવામાં આવ્યું છે એને જોતા એવું લાગી રહ્યું છે કે વર્ષ 2026ની અંદર સમગ્ર પૃથ્વી ઉપર સમગ્ર સૃષ્ટિમાં સૌથી વધારે રક્તપાત થશે, જે છેલ્લા 25 વર્ષમાં લોકોએ નહીં જોયો હોય એવો રક્તપાત થવાની પણ સંભાવના એના વાહન અને એના આયુધ અને એના ખોરાક ઉપરથી જોઈ શકાય। ધન્યવાદ દર્શક।